સદગુરુ બડે પરમારથી શીતલ જે નાયંગ સદગુરુ બડે પરમારથી જાકા ભોળા મન વિષ ઉતારે ભોરિંગના આપે શ્વાસાના સુમિરન વિષ ઉતારે ભોરિંગના આપે શ્વાસાના સુમિરન સદગુરુએ એસી કરી શકે નહીં કોઈ सप्तदीप नवखंड में मेरो पलो न पकड़े कोई सप्तदीप नवखंड में मेरो पलो न पकड़े कोई घेलाय में भले बना रे अमने गेला मारंग लाजो गेला मारंग लाजो गेला भले बना रे अमने गेला मारंग लाजो गेला मारंग लाजो मोरे तो यमे काई नो जानता मन माया मा बांधो मन माया मा बांधो मोरे तो यमेरे काई नो जानता मन माया मा बांधो मन माया मा बांधो भवसागर में भूला पड़ा ता मार्गे मળી गया साधो गेला भले बना रे मने गेला मारंग लाजो भवसागर में भूला पड़ा ता मार्गे मળી गया साधो गेला भले बना रे अमने गेला मारंग लाजो गेला जानी ने तमे अळगारे जो गेला गेला ना काम करसे गेला गेला ना काम करसे गेला जानी ने तमे अळगारे जो गेला गेला ना काम करसे सांभळता जने कष्ट पड़े छे ए जन क्या थी तरसे अमने गेला मारंग लाजो
સાંભળતા જેને કષ્ટ પડે છે એ જન ક્યાંથી તરસે અમને ઘેલામાં રંગ લાજો ઘેલા ભલે બન્યા રે અમને ઘેલામાં રંગ લાજો ઘેલાની ગતિને ઘેલા જાણે દુરીજનિયા શું જાણે દુરીજનિયા શું જાણે ઘેલાની ગતિને ઘેલા જાણે દુરીજનિયા શું જાણે જે રસ દેવી દેવતાને દુર્લભ એ રસ ઘેલા માણે અમને ઘેલામાં રંગ લાજો જે રસ દેવી દેવતાને દુર્લભ એ રસ ઘેલા માણે અમને ઘેલામાં રંગ લાજો ઘેલા ભલે બન્યા રે અમને ઘેલામાં રંગ લાજો ઘેલા મટીને ડાયાનો થાય સંતના ચરણે સીધ્યા સંતના શરણે સીધ્યા ઘેલા મટીને ડાયાનો થાય સંતને ચરણે સીધ્યા બાઈ મીરાને પ્રભુ ગિરધર મળ્યા સર્વે કારજ સીધ્યા અમને ઘેલામાં રંગ લાજો બાઈ મીરાને પ્રભુ ગિરધર મળ્યા મારા સર્વે કાજ સીધ્યા અમને ઘેલામાં રંગ લાજો ઘેલા ભલે બન્યા રે અમને ઘેલામાં રંગ લાજો ઘેલામાં રંગ લાજો મીરાબાઈ કહે છે અમે ઘેલા ભલે બન્યા અમને ઘેલામાં રંગ લાવી દો જ્યારે કેટલાય જન્મના પુણ્ય ભેળા થાય ને તે ઈશ્વરના નામમાં ઘેલું લાગે અને આ ઘેલું લગાડનાર સદગુરુ છે સદગુરુ મળે ને તો ઈશ્વરના નામમાં ઘેલું લાગે મીરાને ઘેલું લગાડવાવાળા રોહિદાસ બાપા ગુરુ છે ભાઈ એણે ઘેલું લગાડ્યું માત પિતાના સહવાદથી ભક્તિનો રંગ લાગ્યો અને વિશેષ ભક્તિ રંગે રંગી દેનાર રોહિદાસ બાપા છે જ્યારે એની 9 વર્ષની ઉંમર હતી ત્યારે એના પિતા જયમલ ભગવાનના પરમ ભક્ત હતા ને સવાપોર દી ચડે ત્યાં સુધી ઈશ્વર ભજનમાં રહેતા હતા અને એણે વટ હુકમ બહાર પાડ્યો હતો કે હું ઈશ્વર ભજનમાં બેઠો હોય ત્યારે
કોઈ પણ મને ગમે એવું કામ હોય તો એ જાગૃત કરવા આવવું નહીં, અને આવશે તો એનો હું શિરછેદ કરી નાખીશ. એટલે કોણ જાય? આ મોકો જોઈને એક પાડોશી રાજા કે ભગતડો ધ્યાનમાં બેઠો હોય તો આપણે લશ્કર લઈને પૂગો ને થાપો મારી દો. પાડોશી રાજાનું લશ્કર ચડી આવ્યું અને મહારાજા તો હવારમાં ધ્યાનમાં બેઠા હતા. હવે હુકમ લેવા કોણ જાય? દિવાન પ્રધાન બધાએ મૂંઝાણા, શું કરશું? રાજમાતાને બોલાવ્યા કે આપણે એના ભજનમાં ડિસ્ટર્બ કરવી નથી, પણ ખાલી તમે હુકમ લ્યાવો એટલે આપણે લશ્કર તૈયાર કરીએ. એટલે રાજમાતા એમના માતા મેળે ઉપર ધ્યાનમાં બેઠા હતા. ત્યાં બાજુમાં બેહીને ગોઠણ દબાવ્યો કે બેટા, તું અત્યારે ઈશ્વર ભજન કરે છે, પણ પ્રજાનું રક્ષણ કરવું એ તારો શાસ્ત્ર ધર્મ છે. પાડોશી રાજા ચડી આવ્યો છે, હમણાં જ થાપો મારી દે, પ્રજાને દુઃખી કરશે, આપણું રાજ છીનવી લે, માટે ખાલી હુકમ આપી દે, તારે આવવું નથી. એટલે જયમલે કીધું કે માં, તમે છો એટલે તમને જ મારે કાંઈ કહેવાય નહીં, પણ તમે વિચાર કરો કે હું બેઠો છું કેના શરણમાં? આના ચરણમાં જે બેઠા એની માં કોઈની લાજ ગઈ નથી, હરીને ભજતા હજી કોઈની લાજ જતા નથી, જાણી સુરતા હોય સાંભળિયાની સાથ એમ વધે છે વેદને. વાણી માટે તમે બેસી જાઓ, મારી પાસે બોલવાનો સમય નથી. માને બેહાર દીધા. ધ્યાનના પ્રભાવથી માને પણ સમાધિ થઈ ગઈ. ભગવાન જયમલનું રૂપ લઈ મેળી ઉપરથી નીચે આવ્યા. લાવો મારો ઘોડો, લાવો મારું હથિયાર. ઘોડા ઉપર બેહી હથિયાર લઈ ચડી આવેલા આખા પાળને પાછું વાળી પાછા ઘોડો બાંધીને મેળી ઉપર વૈયા ગયા. જયમલ રાજા જાગૃત થયા એટલે નીચે આવીને મીંડા હુકમ છોડવા. કેટલા સૈનિકો આ દરવાજે આવા, એટલા સૈનિકો કે મહારાજા હમણાં એકલા હાથે ઘોડા ઉપર બેહી આખા પાળને પાછું વાળી આવા ને વળી આવા હુકમ કરો કે ના, કે હું તો ધ્યાનમાંથી જાગૃત થઈને જ આવું છું, કે પણ આ ઘોડાને હજી પરસેવો હુકાણો નથી. કયો ઘોડો? કે આ તમે બેહો ઈ જ. જ્યાં ઘોડાયણમાં જઈને ઘોડા પાસે ઉભા રહ્યા, ઘોડામાંથી સુગંધી ભભૂકે કે આ તો જેનું ભજન કરતો તે મારો નાથ આની ઉપર બેહી ગયો અને એમાં અમારું રૂપ લઈને કામ કરી ગયો. એ વખતે મીરાની ઉંમર 9 વર્ષની હતી. એટલે એણે ગાંઠ વાળ લીધી કે માળા ભજુ તો જયમલ તણી ભજાના ફળ જોઈ, વણ લડે કટક નાસી ગયું હું તો ઈ ભરોસે મોય. ત્યાંથી મીરાને ઈશ્વર તરફ શ્રદ્ધા બેઠી. બીજો પ્રસંગ એવો બન્યો કે એક દે એના માના ખોળામાં બેઠી હતી. દરબારગઢના કઠોડાની નીચે એક જાન ઉતરી હતી અને જાનૈયા વરરાજાને શણગારતા હતા. આ ભોળા ભાવે બેઠી બેઠી જોતી હતી એટલે બોલી ગઈ કે માં, કેવો સુંદર મજાનો વર છે, આવો વર તો મારે હોય તોય કેવું સારું. પણ માનું ભક્તિભાવથી હૃદય સલકાતું. તેણે કીધું કે બેટા, આ વર તો જન્મે ને મરે, અંતર્યા રંડાપો આપે વરવા જેવો તો એક ગિરધર વર છે, એને વરી લે. માના શબ્દો મીરાને આર પાર ઉતરી ગયા. ત્યાંથી ભગવાન ગિરધરલાલની મૂર્તિ ઘરમાં રાખી પધરાવી, સેવા પૂજા કરવા લાગી. એને જગાડવા, એને સુવારવા, એને થાળ ધરાવો, પણ આપણી જેમ નહીં, જાણે સાક્ષાત બિરાજે છે એવી ભાવનાથી મીરા રીતસર ઘરમાં એનો મલાજો કરીને હાલે એવી ભાવનાથી ભગવાનની પૂજા કરતા હતા. આપણી પૂજા તો કેવી છે, ઘરમાં ભગવાન રાખ્યા હોય પણ ભગવાનની મૂર્તિ પાસે બેહીને જ વ્યાજના પૈસા ગણે, એને ડર ન લાગે કે આ ખીજાઈ જાય, ખરા હરામના 5% લે. આપણને ખબર છે એ કાંઈ ખીજાય એમ નથી, આપણે ખોટા માયના છો, ખાલી પધરાવ્યા એટલું જ છે. ઘરમાં ખાલી ભગવાન પધરાવ્યા એટલું છે, હાસા છે એવી ભાવના હોય તો કાંઈ ઘોઘાડ ન થાય ભાઈ. મીરાની એવી ખોટુકલી પૂજા નહોતી, હાચુકલા ભાવથી પૂજા કરતી હતી. એમાં એક રાતે સપના આવ્યું. સપનામાં એને ભગવાન ગિરધરલાલનું દર્શન થયું અને એની સાથે લગ્ન થયું એવો ભાસ થયો. અને સવારે એના અંગ ઉપર પીઠીના પીળા ડાઘ પણ દેખાણા. એટલે મીરાએ એની માને કીધું કે માં, જે ભગવાન મને સપનામાં મળ્યા એ પ્રગટ કેમ મળે? હવે પ્રગટ નહીં મળે ત્યાં સુધી મને સંતોષ નહીં થાય.
એટલે માએ કીધું પ્રગટને મળવું હોય તારે સંત સમાગમ કરવો પડે. ત્યાંથી મીરા સંતોના સમાગમમાં લાગી. રોજ ધર્મશાળા સંભાળે અને ધર્મશાળામાં સાધુ સંન્યાસી જે ઉતરા હોય એની સેવા કરે અને પ્રસન્ન થાય એટલે કે બેટા તારી ઈચ્છા હોય તો માય કે જે ભગવાન મને સપનામાં મળ્યા મારે એને પ્રગટ મળવું છે, આ મારી ઈચ્છા. તો ભોળા ભલા સાધુ તો કહી દે કે બેટા હારું તને સપનામાં જ દર્શન થયા, અમે 20 વર્ષ થયા ભેખ લીધો હજી સપને નથી આવ્યો, તને સપના મળી ગયા એટલી જ તું ભાગ્યશાળી. ભોળા ભલા સાધુ કહી દે. સાધુ સંતની સેવા કરતા કરતા એના સેવાનો યોગ પાક્યો. મીરાના માસી કાશીમાં રહેતા હતા, ત્યાં મીરા મહેમાન થયા અને મીરાનો ભાવ પ્રેમ પૂજા કરવાની ભાવના એકાગ્રતા આ બધું જોઈને એમ થયું માસીને કે જે સદગુરુ મને મળ્યા છે જો આને મળી જાય ને તો કામ થઈ જાય. મીરાના માસીને રોહિદાસ બાપા ગુરુ મળ્યા હતા. મીરા માસીને રોહિદાસ બાપા સદગુરુ મળ્યા હતા. માસી કે જે ગુરુ મને મળ્યા છે જો આને મળી જાય તો સોનામાં સુગંધ ભળી જાય ને આનો દર્શનની જે ઝંખના છે એ પૂર્ણ થાય. એટલે માસીએ કીધું બેટા જે ભગવાન ગિરધરલાલની પરમાત્માની મૂર્તિની તું પૂજા કરે છે એ ભગવાનને પ્રગટ મળી લેવું છે કે પ્રગટ મળવા તો માસી રાત દી ઝંખું છે. તો માસી કે મને મળ્યા છે. શું વાત કરો કે આ કે તો તમને મળ્યા તો મને મળ્યા કે મળ્યા છે બેટા પણ થોરમાં કેળું છે. જો કાંટા વાગવાનો ભય ન હોય ને તો સ્વાદ લેવાય એવું છે. મને એક રોહિદાસ બાપા કરીને સમર્થ ગુરુ મળ્યા પણ સમાર જ્ઞાતિ છે, લોકનિંદાનો ભય ન હોય, જાતિ ભાતિની ભ્રમણા ન હોય તો સ્વાદ આવે એવું છે. મહાપુરુષ છે અને એણે મારા ઘટમાં ગિરધરલાલની ઓળખાણ કરાવી. દરેક સંતો છે ને ભાઈ જેમ છે એમ પરમાત્માની નિજ ઘટમાં ઓળખાણ કરાવે છે. આપણે કાલની સભામાં કીધું હતું કે આપણા વેદો એમ કહે છે કે તમારો દેહ ભગવાનનું મંદિર છે અને આત્મા ઠાકર છે. આપણા શાસ્ત્રો એમ કહે છે કે તમારો દેહ ભગવાનનું મંદિર છે અને તમારો આત્મા શુદ્ધ શિવ છે. આ આપણા વેદ શાસ્ત્રોનો મત છે. તો સંતો જેમ છે એમ નિજ ઘટમાં એની ઓળખાણ કરાવે છે અને એ ઓળખાણ કરાવવાવાળા મને આ રોહિદાસ બાપા ગુરુ મળ્યા. જો તને ડર ન હોય તો મારી આરે આયલ. એટલે મીરાએ કીધું કે મને ખબર છે માસી કે કિંમતી વસ્તુની કિંમત ચૂકવવી જ પડે ને. પછી 50 રૂપિયા લઈને ઝવેરીને બજારમાં ખરીદી કરવા ન જવાય. પછી 50 રૂપિયા લઈને ઘીહોણ આવે, રીંગણા આવે, મરસા આવે પણ કાંઈ પછી 50 રૂપિયાના હીરા માણેક ન આવે. કિંમતી વસ્તુઓ એની કિંમત ચૂકવવી જ પડે. અને આ મહાન સત્યનામ એટલે એવી કિંમતી વસ્તુ છે. આ તો જે બોલો સદગુરુ સાહેબની કે વિના મૂલ્ય આપને આપે છે. ગંગા સતીએ એમ કીધું કે જે વસનથી સૃષ્ટિ રસાણી, જે વસનથી સાંદોને સૂર, જે વસનથી માયાને મેદની, જે વસનમાંથી વર્ષે હાસા નૂર, એ વસનરૂપી સત્યનામ ગુરુએ ઓળખાવ્યું તો એનું મૂલ કેમ અંકાય? એને બદલામાં આપણે શું દઈ હગી? આ તો સંતો મહાપુરુષોએ વિના મૂલ્યે મહાન વસ્તુ આપને આપી છે. તો કિંમત કરે એને માટેની વાતું છે ને, એના માટેની વાતું છે ને. જેણે કિંમત અંકાણી એણે આખા જીવન સમર્પણ કરી દીધા. રાજા ભરથરીને એના કોઈ જૂના રાજાએ ભેખ લીધા પછી મળ્યા મિત્ર અને ભરથરીને ટોણો માર્યો કે આવું ભિખારી પડું ક્યાંથી ગોત્યું? રાજા ઉઠીને આવું ભિખારી પણ ક્યાંથી? ભરથરી કીધું એમને નથી મળ્યું. 92 લાખ માળવાનું રાજ દઈને ભિખારી પણ લીધું છે, એમને નથી મળ્યું. પણ એટલું દીધું તો એના બદલામાં નામ મળે ને એ મોટી વાત છે. એ મોટી માટે શિષ્યને હાટે સદગુરુ સેવો પામો પદ નિર્વાણી, કહે ગણપત ગુરુની સેવા મેં તો અખંડ ઉરમાં આણી. શિષ્યને હાટે જો આ વસ્તુ મળતી હોય ને તો મોંઘી નથી. અનુભવની વાતો અટપટી, યોગ કળાની ગતિ ઝીણી, ગુરુ વેસે તો વેસાઈ જાય પણ જો આપી દે આ ઓહંગ સોહમની એંધાણી. તો મીરા કે મને ખબર કે કિંમતી વસ્તુની ગમે ભોગે માસી કયો તો મસ્તક ઉતારવા તૈયાર છો પણ હવે જો આમાં શેડો સુધરે તો હાલ. રોહિદાસ બાપા પાસે લઈ ગયા. બાપા દયા કરો, મારો જેમ જન્મ સુધાર્યો એમાં દીકરીનો સુધારી દો. રોહિદાસ બાપાએ કીધું કે બેટા રહેવા દે, તું રાજની રાણી કહેવા, હું જાતિનો સમાર, લોકો તારી નિંદા કરશે.
મીરા તમે રાજના રાણી રોહિદાસ જાતિના સમાર મીરાબાઈ પાસા ઘેર જાઓ મેવાડના લોક તારી નિંદા કરશે મીરાબાઈ પાસા ઘેર જાઓ. હું તો એક સાંભળ્યો માણસ સૌ બેન, મારું સાંભળું રંગવાનો ધંધો છે. મીરા કે સાંભળું રંગવાનો ધંધો એટલે રંગાવાજ આવી છે. ભેરાભેર એક રંગી નાખો ને મારા બાપ, મને ખબર છે કે તમે રંગારા છો, સંતો છે ને હાસા રંગારા છે, જે આપણા જીવનને રંગી દે એવા રંગારા સંતો છે. પણ આપણે એની જાતને કર્મ હમે જોવા જાય ને તો મેર ઉતરે એવું. જાત ન પૂછીએ સંતન કી પૂછી લીજીએ, જ્ઞાન મોલ કરી લે તલવાર કાન પડ્યું રહેવા દે. સંતની જાત ન પૂછાય, જ્ઞાન પૂછી લેવાનું હોય છે, જ્ઞાનનો તોલ કરવાનો હોય છે. તો બાપા ભેરાભેર મને રંગી દ્યો ને, મારું કામ થઈ જાય. બહુ કીધું, રોહિદાસ બાપાએ ના પાડી કે બેટા તું હેરાન થઈ જાય ને લોકો તને હે કરશે. ઘણું કીધું છતાં વસ્તુ આપી નહીં. એટલે મીરા ઘેરે જઈ અંધારી કોટડીમાં અનશન વ્રત લઈ અને રાત એક ધારા બેસી ગયા. ત્રીજે દિવસે રોહિદાસ બાપાને ઘેરે જવું પડ્યું કે લે બેટા, આ બેંકમાં તારું બેલેન્સ હશે, તને મૂડી પ્રાપ્ત થાય છે. સત્ય નામનો ઉપદેશ કર્યો. નિજ ઘટની અંદર ગિરધરલાલની ઓળખાણ કરાવી કે આ સત્ય નામ છે ને એ ભગવાનનું નિર્ગુણ રૂપ છે અને આ નામમાંથી નામીનું પ્રાગટ્ય થાય છે. રોહિદાસ બાપાએ નામની ઓળખાણ કરાવી અને એ રંગ લાગ્યો અને ઘેલાપણું આવ્યું. ભાઈ નામની અંદર એવા મતવાલા બન્યા. ઘેલા બનીને મીરાબાઈ ગાય છે, ઘેલા અમે ભલે બન્યા. મીરા બગડી ગઈ ને, મીરા ટળી ગઈ ને, મીરા વટલાઈ ગઈ ને, કંઈક જગત બોલ્યું. પણ મીરા કે આ ઘેલું અમને તો કેટલાય જન્મનું પુણ્ય ભેળું ઈશ્યો તો મારા સદગુરુ રોહિદાસ બાપાની દયાથી લાગ્યું છે. ઘેલા અમે ભલે બન્યા, અમને ઘેલામાં રંગ લાગ્યો. જો સમજાતું હોય ને તો મનુષ્ય અવતારની અંદર માણવા જેવું એક મારા નાથનું નામ છે. તમે વૈભવ ગમે એટલા માણો, સુખ ગમે એટલા માણો, પણ ઈશ્વર ભજનના સુખની આગળ આ સુખની કોઈ કિંમત નથી વાલા. હે અને અનુભવી એમનેમ નહીં ગાયું કે અલખ કે અમલ પર સડે યોગીઓ, જણાયે તરણ સમ જગત બાદશાહી. અલખનું અમલ જેણે પીધું છે અને જગતની બાદશાહી રાજ પણ તણખલા જેવું લાગે છે. ઈશ્વર ભજનના સુખ જેવું કોઈ સુખ નથી. એ તો સંતોના જીવનના અનુભવ જોઈને તે ખબર પડે. મીરાને એકવાર કોઈએ ટોણો માર્યો કે તું રાજની રાણી, રાજમહેલમાં રહે, હારું હારું ખા, હારા હારા કપડાં પહેર ને તારા ગુરુ તો ઝૂંપડીમાં રહે છે, ચામડાનું કામ કરે છે, ગરીબાઈનો પાર નથી ને તું અહીં જલસા મારીશો ને તારા ગુરુને કાંઈ દેવું ન જોઈએ. મીરાથી સહન ન થયું. રાણાએ તો જુદા કાઢ્યા હતા, પણ હવે દહેજમાં એક અમૂલ્ય હીરો આવ્યો હતો. એ શેડે બાંધ્યો ને પાલખી લઈને મીરા ઉપડી કાશીમાં. રોહિદાસ બાપાના ઝૂંપડાની નજીક જાય છે તો આવાજ સંભળાતો તો, ગાન સંભળાતું હતું. પ્રભુજી તુમ ચંદન હમ પાની, જાકી બાસ અંગ અંગ મેં સમાની. ગુરુજી તમ દીપક હમ બાતી, જાકી જ્યોતિ જલત હે દિન રાતી. રોહિદાસ બાપાના મુખમાંથી ધારા હાલતી હતી. મીરા પાલખીમાંથી ઉતરીને રોહિદાસ બાપાના ચરણમાં ઢળી પડી કે ગુરુ મહારાજા તમારી ગરીબાઈ મારાથી જોઈ જાતી નથી, મને લોકો મેણા મારે છે. આ દહેજમાં એક અમૂલ્ય હીરો આવ્યો છે, આ રાખો ને આ બધું ચામડાનું કામ બંધ કરો અને આમાંથી પુણ્યદાન તમારે કરવું હોય, ઘરની અંદર કાંઈ જોતું હોય વસાવો, પણ હવે આ બધું મૂકો, મારાથી મને લોકો મેણા મારે, સહન નથી થતું. રોહિદાસ બાપાની આંખમાં આંસુ આવી ગયા કે બેટા તું ગિરધર નાગરની થઈ અને તારા આવા વિચારો. મારે તો ઝૂંપડું ઈ કાશી અને કુંડ છે એ ગંગાજી છે. મારે ઝૂંપડું કાશી છે ને કુંડ એ ગંગાજી છે. મને મારા નાથે હું દીધું એ તને હું કહું. એમ કરીને કુંડમાંથી આમ ખોબો ભર્યો પાણીનો અને આમ પૃથ્વી ઉપર ધાર કરી તો મીરા પાસે જે એક હીરો હતો ને એવા હીરાનો ઢગલો થઈ ગયો. આ આત્મપદનું સુખ છે વાલા, કે મારા નાથે મને ઘણું દીધું બેટા. ગિરધર નાગરની ઉઠીને આપણે આવા વિચાર કરાય. આ સુખની આગળ આ રાજનું સુખ ને રતનનું સુખ તો કોઈ વસાતમાં નથી. જો સુખ મુખ છે કયો ન જાવે,
નિરખે પરમપદ પાવે, જીવ અને શિવ એકી હો જાવે, સોટમ તું સબ તજા, દેખ લે સુન મંડળ કી મજા. તો મીરાને રોહિદાસ બાપાએ નામની ઓળખાણ કરાવી. નામ એ નિર્ગુણ ભગવાન છે, સદગુરુ સગુણ ભગવાન છે. એટલે મીરાએ એક એક વાણીની અંદર એવું નામાચરણ વાળ્યું. મીરા કહે પ્રભુ ગીરધર નાગર, મીરા કહે પ્રભુ ગીરધર નાગર. મારા ગીરધર પણ કોણ કે નાગર. રોહિદાસ બાપાની અટક નાગર હતી. મારો ભગવાન ઈ છે એમ મીરા કહે છે. મીરા કહે પ્રભુ ગીરધર નાગર. મર્મ ભાષામાં કહે છે કે મારા સદગુરુ મારા ભગવાન છે. એણે મીરાને ન્યાલ કરી દીધી છે. એટલે મીરા ગાય છે કે પેલા તો અમે કાંઈ નહોતા જાણતા, મન માયામાં બાંધ્યું, પણ ભવસાગરમાં ભૂલા પીડ્યા, ત્યાં એક માર્ગે મળી ગયા. પેલા તો હું કાંઈ નહોત જાણતી, હું માયામાં મન મોહ પામ્યું હતું. પણ હવે આ ભવસાગરમાં ભૂલા પીડ્યા, ત્યાં માર્ગે એક આવા સાધુ રોહિદાસ બાપા જેવા મળી ગયા. એણે મને ન્યાલ કરી દીધી. મનુષ્ય જીવનમાં બધુંય મળે ભાઈ, આમ દામ ઠામ પુત્ર પરિવાર હગા વાલા હેતુ મિત્રો બંગલા મોટરું બધુંય મળે. એ તો આપણા પારબ્ધના ખેલ છે. મનુષ્ય અવતારમાં સદગુરુ મળે ને એ મોટી વાત છે. ભવતારણ ભગવાન સદગુરુ મળે ને ભક્તિપદની સમજણ કરાવે ને એ ભાગ્યના કમાડ ખુલ્લા કહેવાય ભલામણા. બાકી દુનિયામાં કેટલાય વૈયા ગયા, કોઈના નામ નિશાન નથી ને કોઈના પતા છે. જીવની આશાઓ ડુંગર જેવડી, મરણ પગલા હેઠ. કઈક જગતમાંથી વૈયા ગયા લાખો લખપતિ. શેઠ કોઈના સરનામા નથી, ના ઝૂંપડામાં રહીને ભજન કરી ગયા. એને મારે ને તમારા ટાણ યાદ કરવા પડે છે. નકર આપણે રોહિદાસ બાપાને હાલો નાઈતે નેડો ન હોય, પણ યાદ કરવા પડે છે કે નથી કરવા પડતા? અને એના નામ જગતમાં અમર છે કે નથી? તે લાખોપતિ તો એ વખતમાં કેટલાય વૈયા ગયા, કોઈના સરનામા છે કોઈના સરનામા? મહાપુરુષોની કમાઈ તો તમે જુઓ, વર્ષોના વર્ષો વયા જાય તો એના નામ જગતમાં ખીલતા જાય, પણ ઝાંખા નથી પડતા. પડે છે. અને એના નામની યાદીઓ જગતમાંથી ભૂસાય છે. ગમે એટલા પૃથ્વીના ઉલટ પાલટ થઈ જાય, પ્રલય કાળો આવે, છતાંય મહાપુરુષોના નામ દુનિયામાંથી ભૂહાતા નથી. તો રોહિદાસ બાપાના વંશમાં ગમે હોય, બધાને ખબર હોય કે રોહિદાસ બાપા આપણી જ્ઞાતિમાં સંત થઈ ગયા, બરાબર. નાના છોકરાને પૂછો તો એને ખબર હોય કે રોહિદાસ બાપા આપણી જ્ઞાતિમાં એક સંત થઈ ગયા. હવે એ છોકરાને પૂછો કે તારે 5મી પેઢીને બાપાનું નામ આવડે? નહીં. તે રોહિદાસ બાપાનું કેમ આવડે? આ ભજનના પ્રતાપ નજરે દેખાય, બાકી સરનામા ન જડે વાલા, જડે. ભજનની કમાઈ દેખાય તો એલા મનુષ્ય અવતાર મળ્યો છે તો કાંઈક સમજવાનું કે નહીં સમજવાનું? બાકી તમને ખાતા પીતા ને આણતા માણતા આવે છે, આવડે છે, ને તમારે અહીંયા બાળ બસા છે, પશુ ત્યાં નથી, અહીંયા નથી. અને એ આપણા કરતાં વધારે સુખી છે. પંખી છે એને એક ટાઈમનું પેટ ભરાઈ જાય એટલે ઝાડવા ઉપર બેહીને એને કલરવ કરતા હોય. તમે જોજો સવારમાં પક્ષીઓ ગાન કરશે, પછી શેણ લેવા જાય, પાછા શેણ લઈને પેટ ભરાઈ ગયું એટલે બપોરે આવીને ઝાડ ઉપર બેહીને ગાન કરશે, પાછા 1 કલાક ઝાડ ઉપર બેહીને વળી ચણી લેવા વયા જાય, પાછા સાંજે આવશે એટલે પાછું ગાન કરશે અને પછી જંપી જાય. પક્ષી છે એ કલરવ કરે છે, આનંદથી જીવન જીવે છે. અને પક્ષીને માટે ક્યાંય રક્ષણ ખાતું છે, સંગ્રહ ખાતું, આરોગ્ય ખાતું, છતાં એના જીવન હાલે છે કે નથી હાલતું? કે પક્ષીઓ માટે ક્યાંય બેંક છે? હવે આપણે બેંકમાં જમા કરતા જઈને બળિતરાને પાર નહીં, બળિતરાનો પાર નહીં. ગમે એટલું હાથ પેટીનું ભેરું થાય તો 8મીનો વિચાર કરતો હોય એટલે તારા જીવનનો પેલા કરીને ભાઈ. તો ખાવું પીવું ને આણવું માણવું એ તો બધાને આવડે, પણ અજગર કરે ને સાકરી, પંખી કરે નહીં કામ, દાસ મલક યું કહેતે સબકા દાતા રામ. તો એનું જીવન કોણ હલાવે છે ભાઈ? એને બધું નથી મળી રહેતું. તો આપણે જરાય ભરોસો નહીં, જરાય વિશ્વાસ નહીં. અને એક પેટની ડબરી ભરવા હાટુથી નહીં કરવાના કેટલાક આપણે ઉધામાન કર્મ કરીએ છીએ કે નથી કરતા? કોને ભોગવવાના? તમારું કર્મ કોઈ બીજું ભોગવી દે કે આપણે ભોગવવાનું? તો મનુષ્યનો અવતાર મળ્યો છે, સંતોના જીવનમાંથી કંઈક પ્રેરણા લેવી. નકરો એલા રોહિદાસ બાપાનો ફોટો રાખી દઈએ એમ મેળ પડે એવું નથી. એના જીવનમાંથી કંઈક સમજવાનું છે કે હું કમાઈ કરી ગયા ને ક્યાં આંગળી ચીંધી ગયા છે, કયું લક્ષ્ય બતાવી ગયા છે.
હે સાહેબ પ્રણાલિકાના પુરુષે બાપાએ વાત કરીને એમ સાહેબ પ્રણાલિકાના પુરુષે નામ ભજન કરી અને આવા જે એને શરણે ગયા એને આવા રંગ લગાડી અને જીવન પોતાનું સફળ કરી ગયા અને બીજાનું કરતા ગયા. આવા સંતોને ધન્યવાદ છે. તેના જીવનમાંથી કંઈક પ્રેરણાઓ લેવી જોઈએ. પ્રેરણા લઈ તો પતે એવું છે, પણ આપણે પ્રેરણા લેતા નથી અને ખાલી નામ લીધા કરીએ છીએ, ખાલી વાહવા કર્યા કરી, પણ એના જીવનમાંથી પ્રેરણા લઈ તો કાંઈક ઉગાડ થાય. એટલે ભવસાગરમાં મીરા કે ભૂલા પડ્યા હતા, તા માર્ગે મળી ગયા આવા સાધુ જેને આ સત્ય નામની સાઈધ આવી અને સાધુ પુરુષો કહેવામાં આવે છે. અમે ઘેલા ભલે બન્યા, અમને ઘેલામાં રંગ લાયદો. ઈશ્વર ભજનમાં જે મજા છે ને બીજે ક્યાંય નથી, બીજે ક્યાંય નથી. આ તો બધા ક્ષણિક ક્ષણિક સુખ છે ને ઘડીક ઘડીકના સુખ છે, અને બધાને ખબર હોત છે કે ભાઈ આપણે દેખનો એક દીકરો છે, એને પરણાવી લઈને પછી ક્યાં આપણે આગળ પોરો પૂરો ને પાછળ પછી નિરાયતે ખાઈ પીને મજા કરી. એક દીકરો પરણાવી લઈ અને પરણાવ્યો ને ખરસે એટલું કર્યું વર વિવાહની અંદર ને ફંક્શન ને આ ને તે જાજુ ખરસ કરી નાખ્યું. પછી મિત્રો સગ મહિને મળ્યા, તે પણ જલસો માર્યો. એકનો એક દીકરો પરણાવી લીધો, હવે તારે કાંઈ, હવે તમારે બે માણાનો આનંદ કરવાનો. હવે તું મારો મિત્ર છો એટલે તને કહો, બાધી 12 લાખની છે. હું તાર ભાભી હમણાં નોખા રહી છે કે કેમ, કે છોકરે ના પાડી દીધી કે પપ્પા તમે જુદા રહ્યો કે કેમ, કે મારી વાઈફને અનુકૂળ નથી. હવે તારી વાઈફને અનુકૂળ નહીં, એમાં અમારી લાઈફનું શું? તારી વાઈફને અનુકૂળ નહીં, એમાં અમારી વાઈફનું શું? આ બધાને નથી ખબર, બધાને ખબર નથી. તમારો બાંધેલો બંગલો, તમારું વસાવેલું, પણ છોકરો ને વહુ ક્યાંય ન્યા તમારે ખાટલો રખાઈ લ્યો, બરાબર ને? પછી ગઠપણની સાહેબી, એક ખાટલી ને પાણીની માટલી ને દવાની બાટલી. જય ગુરુ મહારાજ બાબા જલસા કરતા હોય, કોઈ પાસે જાય કે ન જાય, બરાબર? એક ગામમાં અમે ભજન કરવા ગયા, ઢાળિયામાં આડી પસેડી બાંધેલી. એટલે થોડીક વાર પછી પૂછ્યું, કીધું તમારા બાપુજી? કે ઈ આમાં ઢાળિયામાં રહ્યા. અમને એમ કે આડી પસેડી બાંધી ઢોર વિહાણું છે, બાબાને ખાટલો ન્યા. આમાં બહુ મોહ કરવા જેવું નથી, કઈ હાથમાં જ છૂટી જાય બાપુ. આ સુખના સીમાડા એક એક વેચ સેટા છે, પણ જે સુખ નહીં અતાળમાં, જે સુખ નહીં પતાળમાં, જે સુખ નહીં વૈકુંઠ કૈલાસ ને થાણે, સદગુરુનું સતપ્રભુનું સુખ વર્ણવ્યું ન જાય, આવીને ઊભું રહીએ ટાણે ને ટાણે. એ અખંડ સુખની પ્રાપ્તિ માટે સંતોના સમાગમની જરૂર છે. સંત સમાગમ કરીએ અને નામ ભજનથી જે સુખ પ્રાપ્ત થાય એ બીજા કોઈથી પ્રાપ્ત થતું નથી. માટે સંતો કહે છે મનુષ્ય અવતારની અંદર જો દી ઘીરે હોય અને સંતોના શબ્દ કાંઈક બાપા માન્ય થતા હોય ને, તો કાંઈક બે વાતો મહાપુરુષોની માન્ય રાખીને કાંઈક ધીરજ ધારણા રાખવી, વિવેક વિચાર રાખવા, જીવનની અંદર કોઈ ખોટું વ્યસન ન થઈ જાય, એવો સંગ ન થઈ જાય. 5 પૈસા કુદરતે દીધા હોય તો એ ખોટી રીતે ધનનો વ્યય ન કરવો લક્ષ્મીજીનું રૂપ છે. લક્ષ્મીજીનો તમે દુર્વ્યય કરો તો એનો તમને વાલા દોષ લાગે. એનો દુર્વ્યય ન કરાય, લક્ષ્મીજીની પૂજા કરાય. તો લક્ષ્મીજીની પૂજા હું, લક્ષ્મીજીની પૂજા કેમ કરવી? ફોટાની કરીએ એમ નહીં, પણ તમારી બેન દીકરી કોઈ ગરીબ હોય, એ બેન દીકરી ગરીબ હોય અને મદદ કરો ને, એટલે એ લક્ષ્મીજીની પૂજા છે. જો માઇન્ડમાં બેહતું હોય તો બેન દીકરી ગરીબ હોય અને મદદ કરો ને, એ લક્ષ્મીની પૂજા તમે કરી. અને તમારો જાય ભાઈ કુટુંબમાં કોઈ ગરીબ હોય, સામાન્ય સ્થિતિ હોય ને એને મદદ કરો, કુદરતે દીધું હોય અને એને મદદ કરો, એ ભાઈને મદદ નથી કરી, ભગવાનને કરી, સમજાતું હોય તો. લક્ષ્મીજીના સતવ્યય હોય, પણ લક્ષ્મીજીએ કાંઈ ગાંડા પાણી લઈને પીને ગાંડું ન થવાય, ઈશ્વરના નામમાં ગાંડું થવાય ભલામણા. આ તો કોઈ મેળ વગરના પછી બોટલ નાખીને કીધું આવ્યો મજામાં જ, મજામાં જ છે ભાઈ, આવ્યો જોઈ લીધો તને. આ તે કાંઈ જીવન છે એમ કહું છું?
હાન થાય ત્યાં ફૂલ થઈને ઘીરે આવે, આને શું કાઢ લેવાનું આમાં? આવા દૂષણ ન આવવા દેવા હોય ને તો સંત સમાગમ કરવો ભાઈ. આવા દૂષણથી બચવું હોય, કુટુંબમાં કલેશ ન થવા દેવો હોય, ભર્યું ભર્યું જીવન જીવવું હોય અને આવું ને આવું સુખ જોતું હોય ને તો સંત સમાગમની જરૂર છે. સારા વિચારો જીવનની અંદર હોવા જોઈએ. સારા વિચાર કરે ને એ કાંઈક આગળ પ્રગતિ કરે ભાઈ બધી રીતે. બાકી એકાદું દૂષણ કર્યું એટલે પછી બધું ફના થઈ જતા આમાં કાંઈ વાર લાગતી નથી ને આમાં મઈઢ કરવા જેવું નથી. માટે મીરા કે ઘેલા અમે ભલે થયા, ઘેલા જાણીને તમે અળગા રહેજો. ઘેલા ઘેલાના કામ કરશે પણ સાંભળવામાં જેને કષ્ટ પડે એ બિચારા ક્યાંથી તરશે. અમે ઘેલા ભલે થયા પણ ઘેલા ઘેલાનું કામ કરશે. અમે ઘેલાનો અમારો ભગવાન નહીં. ઘેલો તો એણે અમારા કામ કર્યા છે. હળાહળ ઝેરનો કટોરો રાણાએ મોકલ્યો ને ઘટઘટાવીને પી ગઈને કાંઈ વાંધો ન આવ્યો. આનાથી પછી પ્રમાણ શું જોવા છે એમ કહું. ઝેરના કટોરા રાણે મોકલા દેજો મીરાને હાથ. અમૃત જાણીને આરોગી ગયા જેની ભેળે છે રામ રૂગનાથ. હે એક ઢાંકણું પીવાનું હોય તો હારા વાટ નહીં ને આખો કટોરો પી ગઈ. અને પીને મીરાએ રાણાને કેવરાવ્યું હતું. માણસને કીધું હતું કે તારા રાણાને કહી દેજે કે મીરા ભાન વગરની નથી, અકલ વગરની નથી. ઝેર પીધા છે જાણી, મેવાના રાણા નથી પીધા અજાણી. પણ રાણાએ કટોરો શું કહીને મોકલ્યો ખબર? માણસને કહેજે, માણસને કહેજે કે રાણાએ ઠાકોરજીનું શરણામત મોકલ્યું છે. એટલે મીરાએ વિચાર કર્યો કે ઠાકોરજીના શરણામતથી મીરા મરે, ઠાકોરની લાજ જાય, મારે હું? એને ખબર નહોતી ને અજાણતા ઝેર નથી પીધું. મીરાએ સમજીને પીધું છે કે ઠાકોરજીનું શરણામત કીધું છે ને તો ઠાકોરજીનું શરણામત પીને મરું તો એની લાજ જાય, મારે શું છે? તે કુદરતના પ્રમાણ તો તમે જો. દુર્યોધનને પાંડવોને ઝેરના લાડવા ખવારીને મારી નાખવા હતા. પોતાને આમંત્રિત કર્યા. પછી કે જંગલમાં 12 વર્ષ વનમાં જાઓ, પેલા મારી ત્યાં જમો. દુર્યોધને ભલાઈ કરી. પણ રસોઈની અંદર પાંડવો માટે ને કૃષ્ણ માટે એવા ઝેર નાખીને લાડવા બનાવ્યા કે એક ખાય એટલે પૂરું. પાંડવો અને ભગવાન કૃષ્ણ જમવા બેઠા, લાડવા પીરસાણા, એના માટે નોખા. સહદેવ તો ત્રિકાળ ધ્યાની હતા એટલે એને ખ્યાલ આવી ગયો કે લાડવો એક ખાધે હારા વાટ નથી. પણ એને ત્રિકાળ ધ્યાન હતું પણ પૂછ્યા વગર કહેવાય નહીં એ વચન હતું. એટલે લાડવા હામું એક ધારું સહદેવ જોવા માંડ્યા કે કોઈ પૂછે કે સહદેવ તમે લાડવા હામું હું જોઉં તો મારે કહેવાય કે આમાં ઝેર છે, ન ખવાય. સહદેવ માંડ્યા જોવા એટલે ધર્મરાજા જોવા માંડ્યા, નિકુળ જોવા માંડ્યો, અર્જુન જોવા માંડ્યો, ભીમસેન જોવા માંડ્યો અને કૃષ્ણ એ બધાય કરતા વધારે નજર ટકાડી. સહદેવ કે મારા ભાઈઓને જ ખબર નથી પણ આ ઠાકરને જ ખબર છે ને, પણ હવે શું કરું? પૂછ્યા વગર કહેવાય નહીં. તોય સહદેવથી રહેવાનું નહીં. એટલે થાળીમાંથી લાડવો લઈને આમ ઉછાળ્યો. સહદેવે ઉછાળ્યો એટલે ધર્મરાજાએ ઉછાળ્યો, નિકુળે ઉછાળ્યો, અર્જુને ઉછાળ્યો, ભીમેન કૃષ્ણે બધાય કરતા અધર જવા દે. એટલે સહદેવને નક્કી થયું કે કૃષ્ણની ઈચ્છા છે, હવે જે થાય ખાવ, બીજું હું. પેટ ભરીને ઝેરના લાડવા ખાધા. પણ ભગવાન કૃષ્ણની શું ઈચ્છા હતી કે સહદેવ એમ કહી દે કે આમાં ઝેર છે અને ન ખાય તો એનો મહિમા હું. કૃષ્ણ કે ઝેર નાખેલા ખાઈને ન મરવા દઉં એ હું. લાખારે ભુવનમાં પાંડવોને પૂર્યા દગાબાજીની તમને ખબર હતી. ભેળા બેહી ઝેરના લાડવા ખવાયરા પણ મરવા નો દીધા, આ કઈ છે ગતિ. હે નાથ નિરંજન તેરા ઘર તો અકળ છે, આમાં માંડ માંડ પોઈસા નર કોકમથી. તો મીરા ઝેરનો કટોરો પી ગઈ પણ વાળ વાંકો ન થયો. આનાથી પછી પ્રમાણ હું જોવાશે? ઈશ્વર ભજનનો પ્રતાપ તો ભલા માણા જોવો. હે ઘેલા ઘેલાના કામ કરશે. મીરાની વાત સાચી નથી? ઘેલાના કામ કરશે પણ સાંભળવામાં જેને કષ્ટ પડે છે. કલાકવાર સત્સંગ સાંભળવો હોય એટલી વાર માણા થીર થઈને બેય ન હોગે. કઈક ઉધામાં હોય, કઈ કલ્પનાઓ ભેળી લઈને આવે. ખંજોળ ભેળી ને ભેળી હોય. ઓલી ખહ હોય ને ખંજોળ હક ન લેવા દે. ભલે ને મોબાઈલ ભેળા લેવા, સ્વિચ ઓફ કરી દો. કલાક પછી એમાં જોવાય છે કેના કેના ફોન આવ્યા પછી કરી લ્યો. કે કલાકવારમાં કાંઈ ત્યાં કાંઈ તકલીફ નહીં પડી જાય તમને.
કલાકવાર બંધ કરો તો કઈ તકલીફ પડી જાય, પણ આ ખંજોળ હક નથી લેવા દેતી જીવને, ઘડીક વાર હક નથી લેવા દેતી. હે, અને નાના છોકરાને વ્યસન થઈ ગયા, મોબાઈલ દો તો એ તો એવડે નાસ્તો કરે, પિંટુડું મંડાણું હોય. ગજબ કર નહીં કહો, આપણે જોઈ જોઈને મજો આવ્યા કરે. વાહ કુદરત તારા ખેલ, ગજબ કર્યો. હે, ગજબ કર્યો. આના વ્યસન કરાવવામાં આ બહુ સારું નથી. જરૂર પૂરતો ઉપયોગ કરો, સમય પ્રમાણે જરૂર છે નથી એમાંય નથી, પણ જરૂર પૂરતો ઉપયોગ કરાય. પછી એમાં સોયટું રહેવાનું ન હોય ભલામણા, એમાં છોયટું રહેવાનું ન હોય. જે કરવાનું છે કરી લ્યો ને, કર સમયને વહી જતા વાર નહીં લાગે, લાગશે. સાંભળતા જેને કષ્ટ પડે છે એ ક્યાંથી તરશે? શ્રવણ દીક્ષા લેવી પડે, સાંભળવાને માટે એકાગ્રતા કેળવવી પડે. અને એકાગ્ર સિદ્ધથી સાંભળો તો કયા વિષય ઉપર વાત થઈ તો કાંઈક ઉગાડ થાય, તો કાંઈક ઉગાડ થાય કે કયા વિષય ઉપર વાત થઈ, શું વાત થઈ, શું કરવાનું, સત્સંગનો હેતુ શું, સત્સંગ સાંભળીને શું કરવાનું. જો આપણે ધ્યાન દઈને સાંભળીએ તો સત્સંગમાંથી આપણે સાર સાંપડે કે મનુષ્ય જીવનની અંદર પરમાત્માની ભક્તિ કરી લીધા જેવું છે, અને ભક્તિ થકી સર્વ સુખ પ્રાપ્ત થાય છે. એની શ્રદ્ધા રાખો, એનો વિશ્વાસ રાખો તો તમારા લૌકિક કામય સફળ થાય છે. અને લૌકિક કામ સફળ કરાવવા એ ઈશ્વરના હાથની વાત કે આપણા હાથની વાત? કે આપણા હાથની વાત? આપણે ક્યાં પૈસામાં વાંધો છે? છોકરાને ભણાવવો છે, સારી સ્કૂલમાં બેહારશું, 2 ટ્યુશન રાખશું, શું વાંધો? એમ ન હાલે ભાઈ. ગમે એવી સારી સ્કૂલમાં બેહાય ને ગમે એટલા ટ્યુશન રાખ, પણ મારો નાથ એની બુદ્ધિમાં પ્રકાશ પાડે ને તો માર્ક લ્યાવે, નકર તારા ટ્યુશન પીડ્યા રહીએ અને ગમે એવી સારી સ્કૂલ હોય તોય નપાસ થાય. તમારું શું કહેવું છે? તમારું શું કહેવું છે? હે, તમારું જેવું પારબ્ધ હોય ને એવી તમને બુદ્ધિ કુદરત આપે. ઉષા પસડાવ કે નીસા પસડાવ, તમારું પારબ્ધ હોય ને એવી બુદ્ધિ આપે. નબળું પારબ્ધ હોય તો 0 લેમ્પ સડાવી દે, પછી 0 લેમ્પ સડાવ્યા પછી ગમે એટલી સાપ આમ કરો એટલું જ પ્રંજવાળું પડે, બરાબર ને? એમ ઓલાએ 0 લેમ્પ સડાવી દીધો હોય, પછી તમે ગમે એટલા ટ્યુશન રાખો ને, છોકરાને ગમે એટલો ને સમજો. આ પેલો સમજતો નથી, નો સમજે 0 લેમ્પ છે, નો સમજે બાપુ. આમાં કાંઈ બળ નો કાંઈમાં આવે. અને પારબ્ધ સારું હોય તો 500નો સડાવ્યો હોય, સ્કોલરશીપ લેતો જાય ને ભણતો જાય બાપુ, બાપને ખર્ચ ન થવા દે. આ બધા પારબ્ધના ખેલ છે. અને પારબ્ધને સુધારવા હોય, કર્મને સુધારવા હોય તો મારા નાથની ભક્તિ છે. ભક્તિ વગર પારબ્ધ સુધરતું નથી. ભક્તિ કરીએ તો પારબ્ધ સુધરે, નકર આમાં એક સારો વિચાર ન આવે. વાલા જિંદગી વહી જાય ને તોય સારું હુજે નહીં. સારી સમજણ લેવી હોય તો સંતોનો સમાગમ કરવાની જરૂર છે, જરૂર છે. અને ભક્તિ કરવી એમાં ક્યાં આપણે કાંઈ છોડી દેવું છે? અને સંતો એવું નથી કહેતા કે ભક્તિ કરવી એટલે તમારે સંસાર છોડવો પડે ને ધંધો છોડવો પડે ને એવું કહે. ગીતાજી વાંચી જ જોવો. ગીતામાં ભગવાન કૃષ્ણએ અર્જુનને એમ કીધું, કર્મ કર અને નહીં કર્મ કર તો તું ભિખારી થાય છે. તો તમે કામ ન કરો તો શું થાય? હાલો જી, કોકના ઓશિયાળા ન થાવ. ભગવાન એમ કહે છે કર્મ કર, પણ મારે પરાયણ રહીને કર, મારી શ્રદ્ધા રાખીને કર, મારો વિશ્વાસ રાખીને કર. હું એમ કહું છું, તમે સાવકાર હો, પૈસાની સગવડ હોય, ગમે ધંધો ગમે એનો હાલો ને હોનાનો શોરૂમ બનાવો, બરાબર? એમાં ઘરેણાય ગોઠવી દો, માણસોય ગોઠવી દો, ઉદ્ઘાટન કરી નાખો. પણ તમારા શોરૂમે કેટલા ગ્રાહક મોકલવા એ મારા નાથના હાથની વાત છે. તમારું શું કહેવું છે? તમારા શોરૂમે કેટલા ગ્રાહક મોકલવા? નકર પગથિયું ચડીને ઉતરી જાય. હો હા, પગથિયું ચડીને ઉતરી જાય, એના હાથની વાત છે. એટલે અહીંયા સવારમાં ઉઠીને પેલું કામ બધા અગરબત્તી ગ્રાહક દેજે, ગ્રાહક દેજે. હા એમ છે બાપુ, નકર આપણે અગરબત્તી કરી એવા નથી, એમ છે. હા, અગરબત્તી કરી એવા નથી, પણ ખબર છે કે એ મોકલે તો થાય. ને ઘણે ઠેકાણે એવું નથી.
એક જ વસ્તુની પાસે પાસે દુકાન હોય, એક ઠેકાણે ગ્રાહક ખૂટતા ન હોય ને એક પગથિયું ન ચડતા હોય, આમાં કંઈ કારણ નહીં હોય? કારણ નહીં હોય તો પહેલેથી જ એને પરાયણ બનીને રહ્યો ને તમને વાંધો શું છે? હે, ભગવાન ગીતામાં કહે છે કે જે પુરુષાર્થ કર એ મારે પરાયણ રહીને કર, મારી શ્રદ્ધા રાખીને કર, તો વાંધો નથી. ઘેલા ઘેલાના કામ કરશે પણ સાંભળવામાં જેને કષ્ટ પડે એ જન ક્યાંથી તરસે. ઘેલા અમે ભલે બન્યા, અમને ઘેલામાં રંગ લાવી દો. ઘેલાની ગતિ ઘેલા જાણે, અનુભવની વાતો અનુભવી જ જાણે. બીજાને આ હોરવું છે એવું, જ્ઞાનીની વાત જ્ઞાની, આને જાણે કોઈ અનુભવી જ્ઞાની. આ જ્ઞાનની વાતો છે બહુ સાની. મૂંગે સપનામાં મોજું માણી, સમજે પણ વધી શકે નહીં વાણી. આ જ્ઞાનની વાતો છે સાણી, અનુભવીની વાતો અનુભવી જાણે. મૂંગાની વાતો મૂંગા સમજે, આપને ન ખબર પડે, આપને ખબર ન પડે. એક મૂંગાને સામે બીજો મૂંગો સામો મળ્યો એટલે સમાચાર પૂછ્યા, આમ કર્યું કેમ ભાઈ મજામાં? એટલો કે હા. એને બીજા સમાચાર પૂછ્યા, એને શું કીધું કે લાજ કાઢે એવું કંઈ કર્યું છે? બોલો કે પછી બીજા સમાચાર પૂછ્યા, કાખમાં તેડા એવા છોકરા છે? ઓલો કે બે. ઓલો કે બે છે. તો ઓલે પાછા સમાચાર પૂછ્યા, મૂછું હાથ નાખ્યો, છોકરો છોકરી? જો એને વાત કરી લીધી, આપને ખબર પડે. આ તો મૂંગાની વાતો છે બાપુ, સંતોની વાતો છે ને, અનુભવની વાતો છે. અનુભવના ઘરમાં આવ્યા હોય ને એને મજો આવે કે ઓહો હો, એ શબ્દોના તોલ કરે, એ શબ્દોના તોલ કરે. જે અનુભવના ઘરમાં આવ્યા હોય ને એને સંતોના શબ્દોની કિંમત થાય. બાકી સમજાય એવું નથી. ને કાંઈક પૂર્વજન્મની કમાઈ હોય, કાંઈક આપણા મા બાપના પુણ્ય હોય, કાંઈક આપણું થોડુંક પુણ્ય હોય ને તો સંતોની વાતો ગળે ઉતરે એવી છે, નકર ઉતરે નહીં. અને ઉતરે એનો બેડો પાર છે, એનો જન્મ સફળ થઈ જાય છે. સંતો તો માથાકૂટ કરે પણ આપણે કાંઈક સમજી તો વાલા થાય તો થાય. ઘેલાની ગતિ ઘેલા જાણે, દુરીજનિયા હું જાણે. જેને અજ્ઞાન લાગુ પડી ગયું છે એને બસ ખાવું પીવું હરવું ફરવું મોજ મજા, એ સિવાય માઇન્ડમાં બીજું કાંઈ છે જ નહીં. અને સોફ્ટવેર જ આવડો ફિટ થઈ ગયો, બીજો પ્રોગ્રામ ન આવે. આવડો સોફ્ટવેર ફિટ થઈ ગયું પછી બીજો પ્રોગ્રામ આવે, એને એમ કે આમાં જ સર્વોપરી મજા છે. હે, દુરીજન્યા શું જાણે, પણ જે રસ દેવી અને દેવતાને દુર્લભ એ રસ ઘેલા માણે. દેવી દેવતાઓને પણ જે રસ દુર્લભ છે એ ઈશ્વરના નામમાં ઘેલા બન્યા છે. એ પરમાત્માના નામના અખંડ સુખને માણે છે, અખંડ સુખને માણે છે. અને એ જ સ્વરૂપની અંદર કાયમને માટે ગુલતાન બનીને રહે છે, મશહૂર બનીને રહે છે. જે રસ દેવી અને દેવતાઓને દુર્લભ એ રસ ઘેલા માણે. અમે ઘેલા ભલે બિનારે, અમને તો ઘેલામાં રંગ લાવી દો. મીરા કે ઘેલા મટીને ડાયા નો થાય, સંતના ચરણે સિદ્ધ્યા. બાઈ મીરાને પ્રભુ ગિરધર મળ્યા, મારા સર્વ કાજ. ઘેલા મટીને ડાયું નથી થવું. તે આપણે ડાયા થવાનો હરખનો પાર નહીં, આપણે ડાયા થવાનો હરખનો પાર નહીં. પણ તમારે યજ્ઞ કરવો હોય તો ગોર બાપાને પૂછજો, એ કે અડાયા લેવો. થાપ્યા વગરના સાણા ગાયો એ પોદળા કર્યા ને હુકાઈ જાય એમને, એને અડાયા કહે ને. યજ્ઞમાં અડાયા હાલે, થાપેલા સાણા નો હાલે. હાલે એ ગોર બાપા થાપેલા સાણાની આખી વળ છે અમારે, નો હાલે ભાઈ. યજ્ઞમાં અડાયા જોઈ તો આપને શું ડાયા થવાનો એટલો હરખ થયો છે? યજ્ઞમાં ન હાલતા હોય તો હે. અને ડાયા છે ને એ બધુંય બગાડે, ડાયા છે એ બધુંય બગાડે. ઘેરેથી 3 ડાયા નીકળ્યા, એક આપ ડાયો, એક ગામ ડાયો અને એક હળંગ ડાયો. અંધારું થઈ ગયેલું રાતનો, તે ગાય લેલિયા જેવો પોદરો આખી બજારમાં કરતી ગઈ. તેણીનો પગ એકાયરે સાણમાં પીડ્યો. એટલે આપડાયો કે પગ ઘહી નાખ્યો, સાણ છે. ગામડાયો કે તને કેમ ખબર પડી?
સાણ છે જોવું જ જોઈએ ને. એટલે પૈગેથી એણે હાથમાં લીધું. હા સાણ છે, એણે બે બગાડ્યા. ઓલો હળંગ ડાયો કે એમ ખબર પડી ગઈ સાણ છે, ઉભો રે. એને પૈગેથી હાથમાં લીધું ને અહીં અડાડ્યું, એણે 3 બગાડ્યા. આવા હળંગ ડાયા છે ને એ બધુંય બગાડે. હળંગ ડાયા હોય ને બધુંય બગાડે. ડાપણમાં રહી જાય. મહાપુરુષોની વાતને માન્ય ન કરી શકે. મહાપુરુષોની વાતને દુર્યોધન ડાપણમાં રહી ગયો, કૃષ્ણની વાત માન્ય ન કરી શક્યો. કર્યો હોત ને તો એના કુળનો નાશ ન થાત વાલા, તો એના કુળનો. આપણે ડાપણમાં રહી ગયા. હે ડાયા તો કોણ છે કે પોતાના જીવનની સાર્થકતા કરી લે, કુળ કુટુંબની અંદર ભક્તિનો ફેલાવો કરે, પરિવારની અંદર ભક્તિની સુવાસને ફેલાવે ને એ ડાયો છે. એ ડાયો છે. 5 પૈસા કમાય એ ડાયો નથી. ડાયો તો આને કહેજો કે જે ભક્તિ માર્ગે હાલે, પોતાના બાળ બસાને ભલામણ કરે કે બેટા સમય પ્રમાણે ભણો ગણો, ભલે હારામાં હારી પોસ્ટ લ્યો, હારામાં હારો બિઝનેસ કરો, હારામાં હારો ધંધો કરો, પણ જોઈજો આપણા ઘરના સંસ્કાર ભૂલતા નહીં, માતા પિતાની આજ્ઞાનું પાલન ભૂલતા નહીં, વડીલોની આજ્ઞાનું પાલન ભૂલતા નહીં, આપણી સંસ્કૃતિ ઉપર પગ મૂકતા નહીં, ખોટે માર્ગે જાતા નહીં, કુસંગીનો સંગ કરતા નહીં. એવી શિખામણ બાળકોને દેવી જોઈએ કે ન દેવી જોઈએ? હું એમ કહું છું કે જ્યાં જાય ત્યાં જવા દેવાનું. હે આપણે એમ કે ભણવા મોકલ્યા, પણ હવે ત્યાં જઈ નહીં બિસ્ટોલની અંદર કેફી શેક ઓલું નાખીને પીવા માંડે તો શું કરવાનું વાલા? શું કરવાનું? એને આ પાઠ ભણાવવાના છે કે તમ તારે સમય પ્રમાણ બધું કરવું પડે. ભણ્યા વગર ટાણ હાલશે? હાલશે? શું ખાવું, શું કરવું? સમય યારે તમારે કદમ મિલાવવી પડે કે ન મિલાવવી પડે? કે મિલાવવી પડે ભાઈ. ભણવાની જરૂર છે. ભલે દેશ વિદેશ ભણવા જાઓ, પણ તમારી સંસ્કૃતિને ન ભૂલો. અને ડાયા હોય તો ત્યાં જઈને તમારી સંસ્કૃતિની સ્થાપના કરો ને. વિદેશમાં 5 મિત્રોને જગાડો ને આ સંસ્કૃતિમાં. પણ ખાલી બસ પેટ ભરવાની, તો કાગડા કૂતરાને બિલાડાને જરખડાય પેટ ભરે. હવે તમને ખાલી પેટ ભરવાની ખબર પડતી હોય હે તો માતા પિતાએ આ શિખામણ દેવી જોઈએ કે ભણો ગણો, હોશિયાર થાવ, આગળ પ્રગતિ કરો ને કરવાની જરૂર છે. પણ આપણી સંસ્કૃતિ ન ભૂલતા, આપણા સંતોને ન ભૂલતા, સંતના બતાવેલા સિદ્ધાંતને એલા ન ભૂલતા, જો જીવનમાં સુખી થવું હોય તો નકર એકાદું કુલક્ષણ આવ્યું ને તો ધનમાંય કાંઈ ઠેકાણું નથી રહેતું વાલા. એકાદું કુલક્ષણ આવ્યું એટલે હક લે નહીં, આખા ઘરમાં હક લેવા દે નહીં. આ તે કાંઈ જીવન છે? હું એમ કહું છું આ કાંઈ જીવન છે? મનુષ્ય તરીકે જન્મા જઈ તો કંઈક મનુષ્યની જેમ તો જીવન જીવવું જોઈએ ને એમ કહું છું. આટલું તો સમજાય ને, જાજી ન ખબર પડે તો કાંઈ નહીં. એટલે મહાપુરુષો સંતો કાયમને માટે બાપા આપને જગાડે છે. મીરા કે ઘેલા મટીને ડાયા ન થાય, સંતના શરણે સીધા. બાઈ મીરાને પ્રભુ ગિરધર મળ્યા તો મારા બધાય કામ સીધા. એની દયાથી મારા સર્વ કાર્ય સિદ્ધ થયા છે. અને સર્વ કાર્ય સિદ્ધ કરાવનાર મને રોહિદાસ બાપા ગુરુ મળ્યા છે. તો જેને સદગુરુ મળ્યા હોય ને એના જીવન સાના રહેતા નથી ભાઈ. આ એના બધાય પ્રકાશ પડે. સદગુરુ મળ્યા હોય ને એના જીવન સાના રહેતા નથી. પણ સદગુરુના શેડા અડ્યા હોય તો આ કાંઈક સમજાય એવું છે. નગર કેટલાય વળી એમ કે ગુરુની શું જરૂર ને ફલાણું ઢીકડું ને. અરે ભાઈ, જરૂરનું બીજું કાંઈ નથી. આપણા કલ્યાણ હાટું ને આપણા જીવનની સફળતા માટે છે. બાકી સંતો તો આપને સમજણ આપે, લ્યો તોય ભલે, ન લ્યો તોય. ગંગાજીને કાંઠે જઈને પછી એમ કહો કે હું સૈણામઠ ન લઉં તો તેમાં ગંગાજીને હું ન નાવતો કે એમાં ગંગાજીને હું? તું નાયા વગરનો સૈણામઠ વગરનો, ગંગાજી ક્યાં તારે વાટ જોઈને બેઠા છે? એમ કદાચ સંતોની વાત માન્ય ન કરી તેમાં સંતોને શું ભાઈ? જે ખોટ છે એ તો આપણા જીવનમાં છે. આપણે આપણી ભાવિ પેઢીનું ભવિષ્ય સારું ઈચ્છતા હોય તો કાંઈક વિચારવા જેવું છે ભલામણા. ભાવિ પેઢીનું ભવિષ્ય સારું ઈચ્છતા હોય તો કાંઈક વિચારવા જેવું છે. નકર આમાં પતન થઈ જતા કાંઈ વાર લાગે એવું નથી. પતન થઈ જતા કાંઈ વાર લાગે એવું નથી. સપનુંય નહીં આવ્યું હોય રાવણને કે મારે આમ થઈ જાય,
પણ ત્યાં વાર લાગે? ખોટે માર્ગે હાલતા પતન થઈ જતા કાંઈ વાર લાગે છે? માટે બહુ વિચારવા જેવું છે ને વિચારીને હાલવા જેવું છે. એટલે મનુષ્યનો અવતાર મળ્યો તો ભક્તિ ભૂલવી નહીં, સંતોના જીવનમાંથી કાંઈક બાપા પ્રેરણાઓ લેવી અને આ પ્રેરણાઓ લઈને પોતાના જન્મને સફળ કરી લેવો. આ દરેક સંતો મહાપુરુષો આપને આ ધ્યેય બતાવે છે. આ સમજણના ઘરમાં બેહાર્યા છે તો એ ભાવ પ્રેમમાં રહીને આપણે આપણો આનંદ કરી લેવો. એ આ લક્ષ્ય બતાવનાર સદગુરુ સંત છે. એટલે સંતોને ધન્યવાદ છે, એટલે સંતોને ધન્યવાદ છે. એ ધન્ય ધન્ય સંત ઉગારા મને રે, જેણે દીપાયું બાંદરા ધામને રે. એ ધન્ય ધન્ય સંત ઉગારા મને રે. ગુરુ મળ્યા ઈર્ષાગર ઈરલા રે. ગુરુ મળ્યા ઈર્ષાગર ઈરલા રે. જેણે જગાડ્યા ઉગારામ વીરલા રે. એ ધન્ય ધન્ય સંત ઉગારા મને રે. જેણે દીપાયું બાંદરા ધામને રે. જેણે એ ધન્ય ધન્ય સંત ઉગારા મને રે. જ્ઞાન ગંગા પ્રગટાવી જેના દિલ મારે. જ્ઞાન ગંગા પ્રગટાવી જેના દિલ મારે. કીધો વાસો આજે ઘટો ઘટ મારે. એ ધન્ય ધન્ય સંત ઉગારા મને રે. જેણે દીપાયું બાંદરા ધામને રે. જેણે એ ધન્ય ધન્ય સંત ઉગારા મને રે. પરમ જ્ઞાની અખંડ સદા જાગતા રે. પરમ જ્ઞાની અખંડ સદા જાગતા રે. વાણી વર્તનમાં મનની સરળતા રે. એ ધન્ય ધન્ય સંત ઉગારા મને રે. જેણે દીપાયું બાંદરા ધામને રે. જેણે એ ધન્ય ધન્ય સંત ઉગારા મને રે. બળ સતા નિર્બળ રહી વર્તતા રે.
બળ સતા નિર્બળ રહી વરત તારે વાણી વર્તનમાં મનની સરળતા રે વાણી વર્તનમાં મનની સરળતા રે એ ધન્ય ધન્ય સંત ઉગારા મને રે જેણે દીપાયું બાદરા ધામ ને રે જેણે એ ધન્ય ધન્ય સંત ઉગારા મને રે ગુણીજનો તમારા ગુણ બોલતા રે ગુણીજનો તમારા ગુણ બોલતા રે દાસ લાભુ હરદમ માં વખાણતા રે દાસ લાભુ હરદમ માં વખાણતા રે ધન્ય ધન્ય સંત ઉગારા મને રે જેણે દીપાયું બાંદરા ધામ ધન્ય ધન્ય સંત ઉગારા મને રે સદગુરુ